એ મારા ખેતરમાં આવેલા હેતા ધોળા ક્ષેત્રવાળા બગલાભાઈ, મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે મારા ખેતરમાં એકતા વગર આમંત્રણના વગર પત્રિકા વગરના ખાવા હારું ભરાઈ ગયા. એ વાતનું મને કોઈ દુઃખ નહીં, પણ તમે ખાતા ખાતા પાછા પાળામાં તો પગ દીવો નહીં. જો પાળામાં તો પગ દીધો અને હું દેખી ગયો તો વાહે તકી છૂટું છૂટું ઢેપો વાવન આવેગા તો ફાંકડા ફેલાઈ જઈગા. ઠીક હે ભાઈ સાહેબ. અને તમારામાં થકી અગર કેને બી હોંદરો મળી ગયો તો પછી જેને મળ્યો એને જ ખાવો, એમ નહીં કે પેલાને મળ્યો તો હામાં દોડીને લઈ લેવાની કોશિશ નહીં કરવી. ઠીક હે, સાંભળીને રહેજો. તમે તમારો નાસ્તો કરવા આપજો તો કાયદામાં રોગા ફાયદામાં રોગા. મારી વાત ધ્યાનથી કાન ખોલીને સાંભળી લીજો ભાઈ સાહેબ. જો પછી મને ગુસ્સો આવી ગયો, જો તમે પાળા વકરી નાખ્યા, તમે સાસે ને ઢેપો મેં વાઈ દીધું, પછી તમે પાછા સરપંચને જઈને કમ્પ્લેન કરો અને પછી પાછું હેતું લડાઈ થાય ને કોર્ટ કચેરીમાં જાવ ને એ હેતું પોસાય નહીં લાલા. એટલે પાછા ધ્યાનથી તમે સાંભળી લીજો. ઠીક હે.